લગ્નમાં અને તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ બધાને જય મહાકાળીમાં, જય માતાજી. તો સવારના વાગ્યા છે 7 કમ્પ્લીટ ને સવારનું વાતાવરણ. તો રનિંગ કરવા માટે આવ્યો હતો ને વ્લોગ ચાલુ કરી દીધો છે. કાલનો વ્લોગ એડિટ કરીને અપલોડ કરી દીધો છે. તો રનિંગ થઈ ગયું છે, એક્સરસાઇઝ થઈ ગઈ છે. હવે ઘરે જવાનું છે. કમ્પ્લીટ 7 વાગ્યા છે ને આજે થોડો મોડું થઈ ગયું હતું. તો આજે બ્લોગ અહીંયા રનિંગમાં ચાલુ કર્યો છે. બાકી તમે બોલો, તમે કંઈક નવા જૂની કહો, કોમેન્ટ કરો. અને વાત કરું તો 1000 સબસ્ક્રાઈબરની અંદર ખાલી 80 જેવા સબસ્ક્રાઈબર જોઈએ છે. તો થોડો ઘણો સપોર્ટ કરતા રહો તો મને પણ થોડુંક સારું લાગે, સારા બ્લોગ બનાવવાના આઈડિયાઝ આવે ને વિડીયો બનાવવામાં પણ મન લાગે. તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. તો ગાઈસ વ્લોગ બનાવવાની અંદર એટલી બધી મહેનત લાગે છે. તો તમે ટ્રાય કરજો એકવાર. કેમેરાની સામે બોલવું જ એક મહત્ત્વની વાત છે. બાકી કેમેરાની સામે બોલવું એક બહુ મોટી વાત છે. તો ચાલો, વોકિંગ થઈ ગયું છે, રનિંગ થઈ ગયું છે. સવારનું વાતાવરણ સરસ મજાનું લાગે છે. તો હવે ઠંડી થોડી ઓછી થાય છે. ઠંડી તો ગમે તે ઠંડી હોય, તમારો ભાઈ સ્વેટર વગેરે જ આવતો હતો. પહેલાં આવતો હતો સ્વેટર લઈને, બટ હવે નથી આવતો. હવે તો ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે ચાલો હવે ઘરે જવાનો પ્રયાસ કરીએ. થોડી ઘણી એક્સરસાઇઝ બાકી એ બતાવી દઈએ. જે કે આવ્યો વચ્ચે રસ્તામાં તમને બતાવું. તો ગાઈસ આ છે દિલ્હીવાળો એક્સપ્રેસ હાઈવે જે ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો તમે, બહુ બધી ગાડીઓ જાય છે એકદમ ફૂલ જોશમાં. આ જુઓ ગાડીઓ જાય છે. પેલી બાજુ જુઓ, આખો હાઈવે એકદમ કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. છેક દિલ્હી સુધી જાય છે આ હાઈવે ને આ અમારો હાઈવે કોસંબા જાય છે. તો ગાઈસ સવારમાં ગાય માતાના દર્શન જુઓ. આ તો રોજ થાય છે. આટલી ગાયો રોજ જ મળે છે. ને આ જુઓ વાતાવરણ સરસ મજાનું. ને આ છે રોટરી ક્લબ, જ્યાં થાય છે ગરબા. અને 15 દિવસ પહેલાં અહીંયા સમૂહ લગ્ન હતા કલા મંદિર દ્વારા આયોજિત. એ પૂરા થઈ ગયા છે. આ માંડવો છોડવામાં આવે છે. અહીંયા જુઓ સરસ મજાનું વાતાવરણ. રોજ ડેલી ચાલવામાં મસ્ત મજાનો આનંદ અનુભવાય છે. તમે પણ ઘરે બેઠા હો તો નીકળો બહાર. ત્યાં જુઓ ગાયનું વાછડું કદાચ ભૂલે પડી ગયું લાગે, પેલું એમનું ટોળું. ફટાફટ. તો ચાલો હવે ઘરે જઈએ છે. 7:30 પહેલાં ઘરે પહોંચવાનું છે, નહીં તો લોચા પડી જશે. સવારના વાગી ગયા છે 8:30 અને તમારો ભાઈ રેડી થઈ ગયો છે. તો નાહી બી લીધું છે, રેડી થઈ ગયો છે ને નાસ્તો ચાલુ છે. તો ચાલો નાસ્તો કરીએ ને પછી આપણો ટાઈમ થઈ ગયો છે એટલે નીકળીએ થોડી વારમાં. વાગ્યા છે 8:30 અને અમે લોકો આવેલા લગ્નમાં. અને આજે આખો દિવસ વગર નહીં બોલાયો. તો લગ્નમાં આવ્યા છે, અમને બોલાવ્યા છે એટલે આવ્યા છે. અમને નહીં આવતા કામ એટલે વગર. તો અહીંયાનો તમને માહોલ બતાવું. પાન ખવડાવે છે વગાડી. થોડું ઘણું પર્સનલ કામ વધારે હતું એટલા માટે બ્લોગ નથી બનાવ્યો. અને વાત કરું તો પર્સનલ કામ શું હતું એ તમને કાલે બતાવીશું અમે. તો ચાલો આજે આપણે ઘરે જઈએ, નીકળીએ. જોઈ શકો છો તમે આ એન્ટ્રી. લગ્નમાં બરાબર ખાલી થયું છે, પેટ ટોકીને ઘરે. અને હવે આજે બ્લોગ પર ગાનો બન્યો છે અને બનાવ્યો નથી આમ તો, કેમ કે તમારો ભાઈ ફૂલ કામ મારો એટલા માટે વિડીયો શૂટર નહીં કરે. તો ચાલો હવે ઘરે જઈએ, કપડાં કાઢીએ ને પછી ઊંઘવા પડીએ. બીજું બી ઘણું બધું કામ છે જે મેં તમને બનાવ્યું. ઘણા દાડા બ્લોગમાં દેખાયા છે. તો ચાલો હવે આપણે જઈએ ઘરે, ઊંઘી જઈએ. થોડું ઘણું કંઈક બાકી હોય તો બતાવો.